Hello student, how are you? Good morning everyone. આજે આપણે 8th હિન્દી ચેપ્ટર 8th ગુજરાતી ચેપ્ટર 5 એક મુલાકાત જે એક સંકલિત છે અને જેનો પ્રકાર છે અહેવાલ વિશે જાણવાની કોશિશ કરીશું. એક મુલાકાત પાઠમાં વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને વિધાનસભા ગૃહની લીધેલી મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરની રચના, ત્યાં આવેલું વિધાનસભા ગૃહ, એમાં પ્રવેશવા માટેની જરૂરી કાર્યવાહી, ગૃહની બેઠક વ્યવસ્થા અને ગૃહમાં ચાલતી કાર્યપદ્ધતિ વગેરે જોઈને વિદ્યાર્થીઓ રોમાંચિત અને પ્રસન્ન થઈ જાય છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આવા સ્થળોની મુલાકાત આપણે જરૂર લેવી જોઈએ, જેથી કરીને ત્યાં જવા માટે શું પ્રોસિજર કરવી પડે છે એ ખ્યાલ આવે, પ્લસમાં એ સ્થળ વિશેની આપણને માહિતી મળે. હા, તો પાઠની શરૂઆત કરીએ તો પહેલાં તો એક મુલાકાતનો પ્રકાર છે અહેવાલ, જેનો પ્રકાર છે સંકલિત. આ 2 થી 3 ક્વેશ્ચનો છે જે આપણે જરૂર યાદ રાખવાની કોશિશ કરીશું કે આપણી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બધા બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની વ્યવસ્થાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચ અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગરમાં કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ ક થી જ સુધી એમ કકાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું કે આ નગર ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળુ નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. હા, તમારામાંથી કોઈ પણ ગાંધીનગર જઈ પણ આવ્યા હશો. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ અહીંયા ત્રિવેણી સંગમ જોવા મળે છે. અમારી બસ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન! પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. ખરેખર ભવ્ય અને રમણીય, એની વાતમાં મેં સૂર પુરાવ્યો. ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારી આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે જરૂરી ગેટ પાસ મેળવીને અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. ચેક કરે છે ને આજે પણ બધા ગેટ પાસે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ! એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે એ સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું કે વિધાનસભાને ધારાસભા પણ
કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યસભાના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓએ શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈ બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મી એને સંકેતથી શાંત કર્યો. ત્યાં પિન-ડ્રોપ સાયલેન્ટની જરૂર હોય છે. આપણે વાતો કરીએ, આડાઅવડા ઘૂમીએ એવું ન ચાલે. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાની મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવોના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીઓ અને સચિવો રાજ્યના વહીવટી અને વ્યવસ્થાનું સુચારુ રીતે સંભાળે છે. સુચારુ રીતે મતલબ ખૂબ જ સરસ રીતે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ના રહ્યો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. તેથી અમારો આનંદ બેવડાયો, મતલબ ડબલ થયો કે ત્યાં અમે જે જોયું એથી તો ખુશ હતા, અને કેન્ટીનમાં નાસ્તો કરવા જવાનું હતું એથી પણ અમે ખુશ હતા, મતલબ ડબલ ખુશી હતી. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા મતલબ યાદ કરતાં ઘરે પાછા ફર્યા. હા, તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે લાઈવ ક્લાસમાં પણ ભણી ચૂક્યા છીએ. આ ચેપ્ટરમાં કેટલા આ જે શબ્દ સમજૂતી આપી છે, કેટલા સમાનાર્થી શબ્દો લખવાના છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, જે તમે ખૂબ જ સરસ અક્ષરોથી લખી લેશો. ત્યારબાદ રૂઢિપ્રયોગો અને MCQ આપેલા છે, જે આપણે સરસ રીતે લાઈવ ક્લાસમાં કરી લીધા છે. તો એ આપણે ખૂબ જ સરસ રીતે લખી લઈશું, અને આના ક્વેશ્ચન આન્સર જે છે તે તમને હોમવર્ક ગ્રુપમાં મળી જશે, જે ખૂબ જ સરસ રાઇટિંગથી તમે લખી લેશો. ઓકે સ્ટુડન્ટ? તો પણ કોઈ પણ ક્વેરી હોય તમે સ્કૂલ